શક્તિકાંત દાસના કહેવા પ્રમાણે કોરોનાની માર બાદ દેશની ઇકોનોમી હવે ટ્રેક પર પાછી ચડી રહી છે તથા સારી ઉપજના કારણે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં રિકવરી છે. પણ શક્તિકાંત દાસે ફરી એક વખત નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી ગ્રોથ નેગેટિવ રહેશે તેમ કહ્યું છે. આટલા મુદ્દા સાથે આપણે ભારતીય અર્થવ્યવસ્થાની દશા અને દિશા એ બંને વિશે જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે ખૂબ વિદ્વાન અને સક્ષમ પેનલ આ માટે હાજર છે. ડોક્ટર પ્રોફેસર બકુલભાઈ ધોળકિયા સાહેબ, ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકોને એમની ઓળખાણની જરૂર નથી, પણ વૈશ્વિક કક્ષાના અર્થશાસ્ત્રી અને આઈઆઈએમ અમદાવાદના પૂર્વ ડિરેક્ટર બકુલભાઈ આ વિષય ઉપર અચ્છી પકડ ધરાવે છે. એના કરતાં વિશેષ સરળ અને સમજાય તેવી ભાષામાં વાત કરવામાં માહિર છે. ડોક્ટર નયનભાઈ પરીખ બકુલભાઈના જ સંસ્થાના MBA છે. મેનેજમેન્ટ સેક્ટરનો એમનો અનુભવ લગભગ 25 વર્ષ કરતાં વધારે છે. ફિનાન્શિયલ એક્સપર્ટ છે અને નયનભાઈમાં એક એવી શક્તિ છે કે જે કોઈ પણ વિષયને એક્સરે કરીને એની આરપાર જોઈ શકે એવું ધારદાર મગજ અને પૃથક્કરણ શક્તિ નયનભાઈ ધરાવે છે. પ્રોફેસર હેમંતકુમાર શાહ, અર્થશાસ્ત્રી અને શિક્ષણવિદ, એ પણ મને લાગે છે ત્યાં સુધી ગુજરાત સમાચારના દર્શકો માટે કોઈ નવું નામ નથી. હેમંતભાઈ અર્થશાસ્ત્રી છે અને સાથે શિક્ષણવિદ પણ છે, એટલે બંને ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવતા હેમંતભાઈ અર્થશાસ્ત્રના એક અચ્છા પૃથક્કરણકાર અને નીતિ બાબતો ઉપર સારી એવી જહેમત લઈને તૈયારી કરીને વાત કરનાર વ્યક્તિત્વ છે. પણ નયનભાઈ, આપનો વિષય તો માર્કેટિંગ છે અને આપ આ આખી ચર્ચા સાંભળો છો. એ આખી ચર્ચામાંથી રોજગારી વધે, અસમાનતા, કારણ કે આમ જોઈએ તો આપણા જ દેશના એક ધનપતિ કૂદકા માર્યા કરે છે. પહેલા 8મા નંબરે હતા, પછી કૂદકો માર્યો, 7મા નંબરે આવ્યા, પછી 5મા નંબરે હમણાં આવ્યા છે. અને હવે ક્યારે પહેલા નંબરે પહોંચશે એ માત્ર મારા ને તમારા માટે ગેસનો સવાલ છે. 10% લોકો પાસે આ દેશની 90% સંપત્તિ છે ને 1% માણસો પાસે 58% સંપત્તિ છે. તો આ દેશની બેરોજગારી અને જે આખો મોટો વર્ગ છે, જે મધ્યમ વર્ગ, નિમ્ન મધ્યમ વર્ગ અને પછી ગરીબ વર્ગ, એ લોકોના હાથમાં વધારાની પર્સનલ ડિસ્પોઝેબલ ઇન્કમ મૂકવા માટે શું કરી શકાય? કારણ કે કિન્સના પ્રિન્સિપલ પ્રમાણે બેકારી તમારે દૂર કરવી હોય તો માંગ ઊભી કરવી પડે. ધેટ્સ વન વે ઓફ લુકિંગ એટ ઇટ. તો શું થઈ શકે આમાં? બે ત્રણ ચીજો લાગે છે. એક તો મને જે મુદ્દા પર વાત કરવી જોઈએ, એક તો એ કે જે બકુલભાઈએ પહેલા કહ્યું એ કે પરિસ્થિતિ ગંભીર છે. આપણી ઇન્ડિપેન્ડન્સ પછીનું કદાચ વર્સ્ટ યર છે, બરાબર છે. કારણ કે ઉપરથી હું તો એનાથી આગળ જઉં છું કે આપણે લોકો લગભગ જ્યાં સુધી સમજીએ છીએ, જીવીએ છીએ, ત્યાં સુધીમાં આનાથી ખરાબ વર્ષ કોઈ દિવસ આપણે જોયું નથી, વિશ્વએ નથી જોયું. ખાલી ઇકોનોમીના પોઈન્ટ ઓફ વ્યૂથી જ નહીં, પણ ડરના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે આટલા બધા સારા અને તંદુરસ્ત લોકો આટલો બધો સમય ઘરમાં રહ્યા હોય, કાં તો સરકારના ફરમાનના કારણે, કાં તો જુદા જુદા દેશોમાં ડરના કારણે, એવું પહેલી વાર થયું છે. લોકોએ ધંધા રોજગાર મૂકી, બાકીના વ્યવસાય મૂકી અને ઘરમાં રહીને પોતાની જાન બચાવવા માટે જો 2, 4, 5, 6 મહિના ગાળ્યા હોય, એવો આ પહેલો પ્રસંગ છે. એટલે એની સાથે સાથે સ્વાભાવિક છે કે ધંધા ઉપર અસર પડવાની જ છે. અને એના સિવાય લોકોના જે મન ડર્યા છે એના કારણે જેની પાસે પૈસા છે એ પણ વાપરવા તૈયાર નથી. એટલે જેમ આપણે ડિમાન્ડની વાત કરી, હવે ડિમાન્ડની વાતમાં એવું છે કે મેં જેટલા ગયા વર્ષે શર્ટ લીધા હતા એટલા આ વર્ષે લીધા છે, શૂઝ લીધા છે એટલા. આપણી ડિમાન્ડ ઇકોનોમીની શું છે? છેલ્લે તો આપણા બધાની ડિમાન્ડનો સરવાળો એ ઇકોનોમીની ડિમાન્ડ છે. આપણે લોકો બધા જ જો પોતે શોપિંગ મોલમાં નહીં જઈએ, રેસ્ટોરાંમાં નહીં જઈએ, બકુલભાઈએ કહ્યું એમ રક્ષાબંધનના દિવસે જો મીઠાઈ નહીં લઈએ,
બહેનોને ત્યાં નહીં જઈએ, તો આપણે બધા ડરના માર્યા જો ઘરમાં ને ઘરમાં બેઠા રહીશું, આપણું જે સામાન્ય રીતે ખર્ચો કરીએ છીએ એ પણ નહીં કરીએ, એટલે આપણે જો એમ માનીએ કે જીડીપીનો ગ્રોથ 5-7% જે પણ આપણે કહીએ ઘટશે, અને આપણે બધાએ પણ આપણો ખર્ચો એટલો ઘટાડ્યો છે કે એનાથી પણ વધારે ઘટાડ્યો છે. આપણા થકી જે ડિમાન્ડ સોસાયટીમાં ઊભી થાય છે એ પણ આપણે કાપ જ કરી છે કે એટલીસ્ટ આપણે નોર્મલસીની શરૂઆત કરી છે. એટલે એક વાત એ છે કે સમાજમાં આપણે જે બધાની માનસિકતા છે એનું પ્રતિબિંબ જ એની ઇકોનોમી છે. એટલે આપણા બધામાં જો ઓપ્ટિમિઝમ હોય, તમે ચાણક્યની વાત બહુ સરસ શરૂઆતમાં કરી કે ભાઈ આ 4 જે વાતો કરી એમાંથી તો કોઈ વાતો નથી અને એનાથી ઉપરથી વિરોધની જ વાતો છે. એટલે અત્યારે જે ગૃહિણીઓ સોનાથી લદાયેલી એ તો છે જ નહીં. સોનાના ભાવ તો આપ જાણો છો 52-53 હજાર 55 હજાર જાય છે, એટલે સોનાથી લદાવાની તો વાત જ ના રહી. સરકારની પાસે પૈસામાં આપણા બીજા મિત્રએ કહ્યું એમ આપણી પાસે સરકારની પાસે એના જે જીએસટીના કલેક્શન છે એ સાવ નીચે ગયા છે. ફાર્મર્સ પાસે પૈસા એટલા માટે નથી, વર્ષ સારું ગયું છે અને ફાર્મિંગ અને એગ્રીકલ્ચર સેક્ટરે સારું બિહેવ કર્યું છે, પણ છતાંય એ લોકોની જે સામાન છે એ પહોંચી નથી શક્યો. આપણે ત્યાં જે નાકાઓ બંધ થયા હતા, જે શહેરોમાં ચીજો લાવવાની મના હતી, એના કારણે એગ્રીકલ્ચર પ્રોડ્યુસ થયું હોવા છતાં પણ એને કસ્ટમર સુધી પહોંચાડવામાં જે તકલીફ હતી એના કારણે ફાર્મર્સે જે હાલાકી વેઠવી પડશે એ તો વેઠવાની જ છે. અને ઉપરાંત તમે કહ્યું કે જે વ્યવસાયવાળા અને જે વેપારીઓ છે એ ચાણક્યનું કહેવું હતું કે એ લોકો જ્યારે મન મૂકીને ધંધો કરી શકે, તો વ્યવસાયવાળા અત્યારે અને ધંધાવાળા બધા ડરેલા છે. અને દરેક લોકોને જ્યાં પણ કોઈ દુકાનો ખોલી હોય, શોપિંગ મોલ ખોલ્યા હોય, એમાં પણ જુદા જુદા કારણોસર બંધ કરવા પડ્યા હોય, કાં તો કોઈ પાલન ના થયું હોય, કાં તો આપણા જે લોકલ ઓથોરિટી હોય એની કરડાકીના કારણે હોય, પણ એ લોકોને પણ એક દિવસ ધંધો ચલાવે તો બીજા 2 દિવસ બંધ કરવો પડે એ પ્રમાણે પરિસ્થિતિ થઈ છે. નાઇટ કર્ફ્યુ હમણાં જ ગયો છે, એટલે ખરેખર રેસ્ટોરાં જે ખુલી શક્યા હોત વહેલા એ હવે ખુલી શકે એવું છે. અને આ બધામાં વાત એ છે કે આ પહેલી વાર થઈ રહ્યું છે. કોઈને ખબર નથી, કોઈ IMFને ખબર નથી, કોઈ સરકારને ખબર નથી, કોઈ હેલ્થના કર્મચારીને ખબર નથી, કોઈ WHOને ખબર નથી કે આ વાયરસનું ખરેખર કેટલું પરિણામ આવશે, કેટલી વારે ફરી આવશે. એટલે જે રાજ્યો કે દેશો એમ માને છે કે આ વાયરસ એમનાથી નીકળી ગયો, એમણે કંઈ સૂઈ જવાય એવું નથી, કારણ કે એવા પણ ઇન્સ્ટન્સીસ છે કે વાયરસ ફરી આવ્યો છે. દુનિયા પરની આ જે મહા આપત્તિ છે એ આવેલી છે અને આપણી પાસે એનો કોઈ પણ ભૂતકાળનો અથવા ટેક્સ્ટબુકનો કોઈ જ જ્ઞાન નથી. એટલે આપણે બધા આપણી રીતે મથ્યા કરીએ છીએ. જીડીપી ગ્રોથનું જેમ બકુલભાઈએ કહ્યું કે ભાઈ કદાચ -7% થાય, એમનું કહેવું છે કે મોંઘવારી અને એ બધી કદાચ 5% થાય. મને તો નવાઈ નથી લાગતી મોંઘવારી પણ 7% થઈ જાય તો, કારણ કે અત્યારે સરકારે નોટ છાપવાની છે, છાપી રહી છે. અમેરિકા બીજા બધા દેશોમાં પણ કરન્સી નોટ છાપવા સિવાય કોઈ વિકલ્પ નથી રહ્યો. એટલે જે લિક્વિડિટી ઊભી થવાની છે અને જે સામે પ્રોડક્શન ઘટાડો છે, એટલે ઇન્ફ્લેશન પણ જો 7-1% પહોંચી જાય તો આપણને નવાઈ ના લાગે એવું થઈ ગયું છે. એટલે આ બધી પરિસ્થિતિમાં કોઈના પાસે અત્યારે એવો ચોક્કસ ઇન્ડિકેશન નથી કે ઇકોનોમી કેટલી ખરાબ જશે. બધાને ખબર છે કે આ ખરાબ થશે. આપે જે ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી કે આપણે ઇકોનોમિક ડિસ્ટ્રીબ્યુશન કેવી રીતે કરવું જોઈએ, આપણામાં જે અસમાનતા છે એની વાત કરી, એમાં જે હેમંતભાઈએ કહ્યું કે ખરેખર કોઈ પૈસાદારો જ્યારે ગરીબ થશે ત્યારે બાકીના ગરીબો પાસે આવશે, એમાં મારું માનવું છે કે એવું થાય પણ છે પણ નથી પણ થતું. એટલે આપણે જોઈએ કે વિજય માલ્યા કે અનિલ અંબાણી એ લોકોએ છેલ્લા 5-10 વર્ષોમાં ખૂબ જ ધન ગુમાવ્યું છે અને ઓલમોસ્ટ પૈસાદારમાંથી ગરીબ થઈ ગયા છે. નીરવ મોદી પણ આમાં એક્ઝામ્પલ હોઈ શકે. બીજા ઇન્ડિયાના ઘણા એવા રીચ માણસો હશે જે સામે ગરીબ પણ થયા છે, પણ છતાંય અસમાનતા વધી છે. એટલે ખાલી પૈસાદારો ગરીબ થશે તો જ આ થશે કે આપણે ગરીબોની અસમાનતા અને લોએસ્ટ, આપણે જે ખરેખર ડેવલપ દેશો છે એનો મેઇન સ્ટ્રેન્થ એ છે કે એમાં ગરીબ માણસ પણ એક બેઝિક લેવલથી ઉપર છે. ધ ચેઇન ઇઝ ઓનલી એઝ સ્ટ્રોંગ એઝ ધ વીકેસ્ટ લિંક. એટલે આપણામાં જે ગરીબમાં ગરીબ માણસ છે એને કેવી રીતે આપણે ઉપર લાવીએ, એને એટલીસ્ટ કેવી રીતે એક એવી જગ્યાએ ઊભા કરીએ કે જ્યાં એના રોટી કપડા મકાનની જે મેઇન ડિમાન્ડ છે એ સંતોષાય. એના માટે આપણે કામ કરવું પડશે. એના માટે ખાલી પૈસાદારો ગરીબ થાય એ નહીં ઇનફ થાય. આપણે એના માટે ખરેખર સોસાયટીમાં એ લોકોને સ્ટ્રેન્થન કરવા પડશે. આપણે બધાના માટે એક ઓપોર્ચ્યુનિટીઝ ઊભી થાય એવી વ્યવસ્થા કરવી પડશે. પણ આ બધી વિષમતાઓ વચ્ચે
આ બધા નિરાશાના સૂર વચ્ચે એક બે પોઝિટિવ વાત પણ થોડી કરવી છે. એક તો એ કે મેં મારો પોર્ટફોલિયો જોયો તો જ્યારે માર્ચમાં આખા ગયા વર્ષમાં ઇક્વિટી પોર્ટફોલિયોમાં હું -24% હતો. એટલે 100 રૂપિયા મેં ઇન્વેસ્ટ કર્યા હોય ઇક્વિટીમાં 1 એપ્રિલે, તો આ 31મી માર્ચે મારા થઈ ગયા હતા 76 રૂપિયા. 24 રૂપિયાનો ઘટાડો હતો મારી કેપિટલમાં, જે આ 4-6 મહિનામાં, એટલે ફરી હમણાં જુલાઈમાં જોયું તો ફરી -2-3% પર આવી ગયો હતો. એટલે લગભગ 21% રિકવર થયું છે, જે માર્કેટ જે છે એનું જ રિફ્લેક્શન છે. હવે માર્કેટ ઘણા કારણોસર ચાલતું હોય છે, પણ ઇકોનોમીનું એક ઇન્ડિકેટર માર્કેટ પણ છે. માર્કેટ પોઝિટિવ થઈ રહ્યું છે, એ એક આપણા માટે જે એક પોઝિટિવ વાત, જો આપણે આવા પ્રસંગમાં આ ચર્ચામાં અમારા હિસાબે એક એવી ચીજો શોધીએ કે જેથી આપણે બધા પોતાની ડિમાન્ડ ના ઘટાડીએ, આપણે બધા સોસાયટીમાં એક પોઝિટિવિટી થઈ જઈએ, આપણે આપણો રોલ કરીએ, સરકાર પોતાનો રોલ કરે, આપણે લોકો પોતાની ડિમાન્ડ ના ઘટાડીએ, જેથી કલેક્ટિવ ડિમાન્ડ ના ઘટે. ઉપરાંત મને લાગે છે કે આપણે જે સોસાયટીમાં ભેગું આપણે જે લિક્વિડિટી છે એનો ઉપયોગ કરીએ. એટલે જો બેંકો પાસે પૈસા હોય અને બેંકો પૈસા આપવા તૈયાર હોય તો જે પણ આપણા જીએસટીવીના લોકો છે આ જુએ છે, એનું મારું કહેવું છે કે જો તમને બિઝનેસમાં તમારામાં કોઈક સહેજ તક દેખાતી હોય, સહેજ આ કોવિડમાં તમને લાગતું હોય કે કોઈ તમારા માટે એક એવી નવી તક ઊભી થઈ છે. દરેક આફત એક તક પણ લઈને આવતી હોય છે. આપણી તક આમાંથી આપણે શોધવાની છે. એ જો શોધીશું તો એક અત્યારે લિક્વિડિટીના કારણે આપણી પાસે સરકારની સહાયતા રૂપે અમુક નાણાકીય વ્યવસ્થા ઊભી છે, એનો આપણે લાભ લઈ શકીએ એવું છે. તો આપણે એ વિચારવાનું છે. આપણી ડિમાન્ડ ના ઘટાડવી એ આપણે કરવાનું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઊભા કરવા, એટલે જૂના જમાનામાં પણ જ્યારે દુકાળ હોય કે તકલીફ હોય ત્યારે રાજ્ય સરકારો અને રાજાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરતા, કુવા ખોદાવતા. અત્યારે રાજ્યએ અને સેન્ટ્રલ સરકારે પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ઊભા કરવાની જરૂર છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થકી લોકોને પૈસા મળે એ પ્રમાણેની વ્યવસ્થા કરવાની જરૂર છે. કારણ કે તો જ ઇકોનોમી ફરી ધબકતી થશે, અથવા તો જ આપણે જે 7 કે 5 કે 6% વાત કરીએ છીએ એ આપણે મિનિમમ ડેમેજ સાથે આમાંથી બહાર નીકળીએ. એના માટે જે કરવાનું છે. ઉપરાંત આપણે જે આ વિષમ પરિસ્થિતિમાં પણ એકાદ બે જો શાઇનિંગ એક્ઝામ્પલ જોઈએ તો એમાં જે રિલાયન્સ અત્યારે આવા કપરા સમયમાં પણ જે એક એફડીઆઈ, હાઈએસ્ટ એફડીઆઈ ઇન અગેન ઇન્ડિયન હિસ્ટ્રી, જેમ આપણે એક વર્સ્ટ યર ઇન ઇન્ડિયન હિસ્ટ્રી કહીએ છીએ, એમ હાઈએસ્ટ એફડીઆઈ પણ લઈ આવ્યું છે. એટલે આપણે આ પરિસ્થિતિથી ડર્યા વગર, આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ પરિસ્થિતિની અનસર્ટેનિટીને એમ્બ્રેસ કરીને આમાંથી કેવી રીતે રસ્તો કાઢીએ, અને આમાંથી જ કેવી રીતે કોઈ એક અંધેરા ઘના હૈ પર દિયા જલાના કહા મના હૈ, એમાં કંઈક રીતે આપણે કોઈક આપણા માટેની એક પોઝિટિવ ચીજ શોધીએ અને એના માટે કામ કરીએ તો ફાઇનલી ઇકોનોમી ઇઝ ઓનલી સમ ટોટલ ઓફ ઓલ ઓફ અસ. આપણે આપની આ પેનલ થ્રુ, આપની આ ચર્ચા થ્રુ એક કંઈક લોકોને એવું આશા આપીએ કે ભાઈ તમે થોડી કંઈક તમારામાં નિરાશા ખંખેરો અને કોઈ પોઝિટિવ સિગ્નલ્સ જુઓ, અને તમને જ્યાં જ્યાં લાગે ત્યાં એવી કોઈ તક શોધો કે જેમાં તમારો ધંધો મિનિમમ ઘટે તો તમારું નુકસાન મિનિમમ થાય. અને આમાંથી જ્યારે તમને કોઈ તક મળે ત્યારે તમે ફરીથી કેવી રીતે બેઠા થઈ આવતા વર્ષે જે બધા જીડીપી ગ્રોથ અત્યારે આ વર્ષે નેગેટિવ કહે છે, એ બધી સંસ્થાઓ આવતા વર્ષે બાઉન્સ બેક થઈને 6-7-8% આસપાસનો ફરી ગ્રોથ આવશે એવું કહે જ છે. એના માટે કેવી રીતે આપણે આપણી જાતને તૈયાર રાખીએ, આપણા વ્યવસાયને, આપણી ઇન્ડસ્ટ્રીને કેવી રીતે તૈયાર રાખીએ, એ વિચારીશું તો મારા ખ્યાલથી એક પોઝિટિવ નોટમાં આપણે આપણી જાતને પણ પોઝિટિવ કરીશું અને ઇકોનોમીમાં પણ આશાનો સંચાર કરીશું. ધન્યવાદ નયનભાઈ. દર્શક મિત્રો, નયનભાઈએ 4-5 જે મુદ્દા કયા તે ખરેખર આપણે ધ્યાનમાં લેવા જેવા છે. એમાં પહેલો મુદ્દો છે હકારાત્મકતા. તમે સવારમાં ઉઠો અને એમ વિચારતા ઉઠો કે આંખો બળે છે, માથું દુખે છે, તો સાંજ પડતા ચોક્કસ તમે માંદા પડશો. પણ સવારમાં ઉઠીને તમે જો હકારાત્મક વિચારો સાથે કામ શરૂ કરશો તો દિવસના અંતે સારું થશે. પણ વાત ત્યાં નથી. બકુલભાઈ સાહેબ, આપે જે કહ્યું કે આ વખતે રક્ષાબંધનના દિવસે જે પ્રકારની પરિસ્થિતિ આપણે જોઈ છે, આ બધી જ હકારાત્મકતા છેવટે તો દ્રવ્ય સાથે સંકળાયેલી છે. વેપારીઓ માલ લઈને બેઠા હતા, મીઠાઈની દુકાનોમાં પણ બધું સજાવી ધજાવીને બેઠા હતા, ને એમાં તો નવી મીઠાઈઓ કાઢી છે પાછી તમારી ઇમ્યુનિટી વધે એના માટેની જાતના સંશોધનો એમણે બિચારાએ કર્યા છે. પણ રાખડીથી માંડીને મીઠાઈ સુધીની દુકાને અથવા પેલા સેલમાં તો કોઈ ફરક જ છે.
પહેલા તો રક્ષાબંધન આવે એટલે સેલથી ઉભરાતા હોય, સેલ ગ્રાહકોથી ઉભરાતા હોય. આ વખતે સ્થિતિ નહોતી, એ વાતનો પણ આપણે સ્વીકાર કરવો પડે. નયનભાઈ, ઓવર ટુ યુ. મને લાગે છે કે ધ વર્સ્ટ ઇઝ ઓલમોસ્ટ ઓવર. આઈ થિંક પેલું આપણું લોકડાઉનમાંથી બહાર નીકળી રહ્યા છીએ. ભલે આમ તેમ થોડા આપણે ડાફોડિયા મારીએ છીએ, ઊભા થઈએ છીએ, પાછા થરા પડી જઈએ છીએ, પણ આઈ થિંક વર્સ્ટ ઇઝ ઓવર. આટલું મને નથી લાગતું કે હવે 3-4 મહિનાનું ફરી લોકડાઉન કદી થાય. આઈ ફીલ કે આમાંથી આપણે જેટલા જલ્દી બેઠા થઈને જેટલી જલ્દી ઓપ્ટિમિઝમ ફેલાવીશું એટલું જ સારું થશે. કારણ કે જેમ બકુલભાઈએ કહ્યું એમ કે ભાઈ આની રસી શોધાશે ત્યારે એક ઉપાય છે, પણ હું કહું છું ડરની રસી ક્યાંથી કાઢીશું? એટલીસ્ટ મનમાંથી ડર કાઢીએ. આપણે એમ બધા માનીએ કે ભાઈ એટલીસ્ટ જો વર્સ્ટ ઇઝ ઓવર, આપણે બધી મહેનત કરીએ. આપણે જે ગરીબોની એમણે પ્રશ્ન કર્યો એમાં આપણી પાસે મનરેગા વગેરેની એક સ્કીમ ઓલરેડી છે. હવે સરકાર ક્યાંથી ફાઇનાન્સ કરશે? આપણે બધા માનીએ છીએ કે અત્યારે ખાદ થોડી વધે, ઇન્ફ્લેશન થોડું વધે, એની ચિંતા ના કરીએ. અને મનરેગા અને એવી સ્કીમ થકી જે ગરીબોના હાથમાં પૈસા આવે તો એ પૈસા તરત જ ડિમાન્ડ ઊભી કરશે, અને એ ડિમાન્ડના થકી જે આપણી ઇકોનોમી બેઠી થશે એનો ફાયદો થશે. સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ કરે અને આપણે બધા આપણી પોતાની ડિમાન્ડ કોન્ટ્રાક્ટ ના કરીએ, ભયને તિલાંજલિ આપીએ, તો આઈ થિંક આપણે ઇકોનોમીમાંનો એક નવો સંચાર લાવી શકીશું. થેન્ક યુ નયનભાઈ.